મિત્રો, અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ભરાયો છે અને દેશ પરદેશથી લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવી રહ્યા છે। ત્યારે એક જજ મેડમ સાથે એવી ઘટના બની છે જે બધા લોકોને ચોંકાવી દીધા છે। મિત્રો, જ્યારે આ જજ મેડમે મહાકુંભ મેળામાં સ્નાન કરવા ગયા ત્યાં એક અઘોરી વેશ ધારણ કરેલ સાધુને જોયા અને ત્યાં જ જજ મેડમના પગ નીચેથી જમીન સરકી ગઈ। મિત્રો, નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક જજ મેડમ કુંભ મેળામાં દર્શન કરવા ગયા હતા ત્યારે મેળામાં અચાનક એને 22 વર્ષ પહેલા છૂટાછેડા લીધેલો એનો પતિ એક અઘોરી સાધુના વેશમાં જોવા મળ્યો। આવું દ્રશ્ય જોઈને જજ મેડમે એવું કર્યું કે એ સાંભળીને તમે પણ હેરાન રહી જશો। ત્યારબાદ મેડમે શું કર્યું હતું અને એનો પતિ સાધુ શા માટે બન્યો હતો, આ કહાનીનું સત્ય જાણવા માટે મિત્રો આજનો વિડીયો તમારે અંત સુધી ધ્યાનથી સાંભળવો જોશે। મિત્રો, મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં એક ખૂબ જ સાધારણ પરિવાર આરતી નામની છોકરીનો જન્મ થયો હતો। મિત્રો, આરતી ખૂબ સાધારણ છોકરી હતી અને ભણવા ગણવામાં ખૂબ હોશિયાર હતી। એ પોતાનાથી મોટા લોકોનું હંમેશા માન સન્માન કરતી હતી। એના માતા પિતા ખૂબ ગરીબ હતા। આરતીના પિતા મજૂરી કામ કરતા અને માતા ફૂલમાળા બનાવવાનું કામ કરતી હતી। આરતી ખૂબ સમજદાર હતી અને એ હંમેશા એના માતા પિતાની મદદ કરતી હતી। આરતીએ પોતાના માતા પિતાને દુઃખ થાય એવું કામ ક્યારેય કર્યું ન હતું। આરતી ભણવા ગણવામાં હોશિયાર હતી અને એનું સપનું ખૂબ મોટું હતું કે મારે ભણી ગણીને કંઈક બનવું છે અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે। પરંતુ આ ઘરમાં જ્યારે આરતીનો જન્મ થયો ત્યારે એના ઘરના લોકો થોડા નારાજ થયા હતા, કારણ કે આરતીના માતા પિતાને એક દીકરો જોઈતો હતો। એના માતા પિતા એવું ચાહતા હતા કે દીકરો આવશે તો એ વૃદ્ધાવસ્થામાં અમારું સારી રીતે ધ્યાન રાખશે। પરંતુ આરતી પણ એના માતા પિતા માટે એક દીકરા કરતાં પણ કમ નહોતી। મિત્રો, જ્યારે આરતી ધોરણ 12માં ભણતી હતી અને એનું પરિણામ આવ્યું ત્યારે એ ખૂબ સારી ટકાવારીથી પાસ થઈ હતી। ત્યારે એના માતા પિતાએ એનું રિઝલ્ટ જોઈને ખૂબ રાજી થયા હતા। હવે આરતીના માતા પિતા વિચારવા લાગ્યા કે દીકરી હવે મોટી થઈ ગઈ છે એટલે હવે એણે એના લગ્ન કરાવી દેવા જોઈએ, કેમ કે એના માતા પિતા એવું ચાહતા હતા કે આપણે ગરીબ છીએ અને કદાચ સમય રહેતા આપણે આપણી દીકરીના લગ્ન નહીં કરાવીએ તો પછી આપણી દીકરી સાથે કોઈ લગ્ન નહીં કરે। પરંતુ આરતી એવું વિચારતી હતી કે મારે ભણી ગણીને કંઈક બનવું છે। હવે જ્યારે આરતીના માતા પિતાએ એના લગ્ન વિશે વાત કરી ત્યારે આરતી કહેવા લાગી કે પિતાજી, તમને મારા લગ્ન કરાવવાની ઉતાવળ કેમ? હજુ તો મારે કંઈક બનવું છે અને મારે તમારા માટે ઘણું બધું કરવું છે। ત્યારે એના માતા પિતા કહેવા લાગ્યા કે બેટા, તે અમારા માટે ઘણું બધું કર્યું છે, તે હંમેશા અમને માન સન્માન આપ્યું છે। અરે, અમારે તો એક દીકરો જોઈતો હતો પરંતુ ભગવાને અમને દીકરી આપી અને તું પણ અમારા માટે એક દીકરા કરતાં કમ નથી। આવું સાંભળીને આરતી ભાવુક થઈ ગઈ અને પોતાના માતા પિતાને ગળે લાગી ગઈ। ત્યારબાદ પિતાએ સમજાવીને કહ્યું એટલે આરતી લગ્ન કરવા માટે માની ગઈ। હવે એના માતા પિતા આરતી માટે યોગ્ય છોકરો શોધવા લાગ્યા અને થોડા દિવસો બાદ એક ગામમાં ખૂબ મોટા જમીનદારના છોકરાનું માગું આવ્યું। છોકરો એક સારી ઓફિસમાં કામ કરતો હતો અને જ્યારે આરતી આ છોકરાને મળી ત્યારે બંનેએ એકબીજાને પસંદ કરી લીધા અને બંનેના વિવાહની તારીખ નક્કી થઈ ગઈ। મિત્રો, આ છોકરાનું નામ ધવલ હતું અને હવે ધવલ અને આરતીના લગ્ન થઈ ગયા। હવે બંનેનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું। બંને વચ્ચે ખૂબ પ્રેમ હતો, પરંતુ ધવલના માતા પિતા હંમેશા આરતીની કોઈને કોઈ ભૂલ શોધતા રહેતા અને વાત વાતમાં એને મેણા ટેણા મારતા રહેતા અને એના માતા પિતા વિશે ખરી ખોટી સંભળાવતા રહેતા। આ લોકો આવું એટલા માટે કરી રહ્યા હતા કેમ કે આરતી એક ગરીબ બાપની દીકરી હતી અને આવડા મોટા ઘરમાં એના લગ્ન થયા હતા, એટલા માટે એના સાસુ સસરા એને મેણા ટોણા મારતા રહેતા અને એવું કહેતા કે તું તારા બાપના ઘરેથી શું લઈને આવી છું। આવું બધું કહીને આરતીના સાસુ સસરા એને હંમેશા પરેશાન કરતા રહેતા અને
આ બધી વાતો આરતી જ્યારે ધવલને જણાવતી ત્યારે ધવલ એવું કહેતો કે આરતી, આમાં હું પણ શું કરી શકું? એ મારા માતા પિતા છે અને એ પણ એને ઘણીવાર સમજાવ્યા હતા કે આરતીને આવું બધું ન સંભળાવું, એને દુઃખ થાય છે, પરંતુ એ લોકો મારી વાત માનતા નથી, તો હું શું કરું? મિત્રો, ધવલ પણ આરતીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ આરતી ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને એ લાચાર હતી. આ બાજુ એના સાસુ સસરા ખૂબ ચાલાક હતા અને આરતીને હંમેશા પરેશાન કરતા રહેતા. હવે આરતી વિચારવા લાગી કે કદાચ હું આ ઘર છોડીને જતી રહીશ તો હું ક્યાં જઈશ? કેમ કે ઘણા બધા ગામડામાં એવું થાય છે કે છૂટાછેડા લીધેલી છોકરી અથવા તો એનું સાસરિયાનું ઘર છોડીને આવેલી છોકરીને ક્યારેય ઇજ્જત નથી મળતી. પરંતુ એક દિવસ આરતીની સહન શક્તિ મિત્રો તૂટી ગઈ અને ધવલને કહેવા લાગી કે મારે હવે આ ઘરમાં નથી રહેવું, હું આ ઘર છોડીને જવા માગું છું. કદાચ એક દિવસની વાત હોય તો હું પણ સહન કરી લે, પરંતુ આ બધું રોજનું થઈ ગયું છે અને હું મારા માતા પિતા વિશે ખરી ખોટી વાતો નથી સાંભળી શકતી. હું એક ગરીબ બાપની દીકરી છું, એટલે હું મારા બાપના ઘરેથી કંઈ પણ લઈને નથી આવી, પરંતુ મારા માતા પિતાએ મારા માટે જે કંઈ પણ કર્યું છે એ ઓછું નથી. મારા માતા પિતા મારા માટે ભગવાન છે. એમણે મારા માટે જે કંઈ પણ કર્યું છે એટલું જ આજ સુધી મારા માટે કોઈએ નથી કર્યું. ધવલને આવું બધું કહીને આરતી એના પિતાજીના ઘરે જવા માટે નીકળી ગઈ. ત્યારે ધવલ એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ આરતીએ એની વાત ન માની. હવે પિતાજીના ઘરે આવ્યા બાદ થોડા દિવસ બાદ આરતીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને એના માતા પિતા પણ આરતીને સમજાવવા લાગ્યા કે બેટી, આમાં તારી કોઈ ભૂલ નથી, પરંતુ અમારી ભૂલ છે, કેમ કે અમે જ તને સારા અને મોટા ઘરમાં લગ્ન કરીને મોકલી હતી અને તારી જિંદગી નરક બનાવી દીધી. ત્યારે આરતી બોલી કે પિતાજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. તમે તો મારા પિતાજી છો અને તમે તો મારા ભલા માટે વિચાર્યું હતું, પરંતુ એ લોકો આવા નીકળશે એવી મને ક્યાં ખબર હતી. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આરતી એના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવાની હતી. એ નિર્ણય એવો હતો કે હવે મારે ધવલ સાથે છૂટાછેડા લેવા છે, કેમ કે આરતીએ કસમ ખાધી હતી કે હું આજ પછી મારા સાસરિયાના ઘરમાં પગ નહીં મૂકું. જો કે આ ઘટના બાદ આખા ગામમાં આરતીની ખૂબ બદનામી થઈ હતી, કેમ કે આરતીએ એના પતિ ધવલ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને એણે પોતાના માતા પિતાની ઇજ્જત વિશે પણ વિચાર્યું નહોતું. પરંતુ મિત્રો, એ સમયે આરતી પણ મજબૂર હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે આરતીના છૂટાછેડાનો સમય નજીક આવવા લાગ્યો. પરંતુ ધવલ અને આરતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને સંજોગ એવા બન્યા હતા કે એ બંને એકબીજાના માતા પિતાને છોડીને અલગ રહેવા માટે મજબૂર હતા. પરંતુ આ બધું એટલું આસાન નહોતું, કેમ કે ધવલ એના માતા પિતાને પણ ખૂબ પ્રેમ કરતો હતો. હવે ધવલ માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ હતી અને પોતાના માતા પિતા અથવા તો પત્ની બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનું હતું. પરંતુ ઘણો બધો વિચાર કર્યા બાદ ધવલે એના માતા પિતા સાથે રહેવાનું પસંદ કર્યું અને આરતીને છૂટાછેડા આપી દીધા. એ સમયે આરતી ખૂબ રડવા લાગી અને એણે ખુદને એક રૂમની અંદર બંધ કરી લીધી અને ઘણા દિવસો સુધી એકલી રડતી રહી. હવે 2 મહિના વીતી ગયા હતા અને આરતી પણ રડી રડીને થાકી હતી. ત્યારે એ વિચારવા લાગી કે બસ હવે બહુ થઈ ગયું, આવી રીતે રડવાની કંઈ નથી વળવાનું, પરંતુ મારે કંઈક બનીને બતાવવું છે. હવે હું કંઈક બનીને મારા માતા પિતાનું નામ રોશન કરીશ અને આ ગામના જેટલા લોકોએ મારા માતા પિતાની બદનામી કરી છે એ બધા જ લોકોને વિચારવા માટે મજબૂર કરી દઈશ. મિત્રો, આરતી ભણવા ગણવામાં પહેલેથી હોશિયાર હતી અને વકીલ બનવું હતું, પરંતુ એના માતા પિતાએ એના લગ્ન કરાવી દીધા. એના લીધે જ એ વકીલ ન બની શકી. પરંતુ હવે આરતીએ વકીલાતનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આરતી હવે પોતાના અભ્યાસની સાથે સાથે માતા પિતાને કામમાં મદદ પણ કરતી હતી. આવું જોઈને માતા પિતા પણ ખૂબ ખુશ હતા, કેમ કે એની દીકરી હવે જીવનમાં સાચા રસ્તે જઈ રહી હતી અને ખૂબ ખુશ હતી. પરંતુ મિત્રો, આ બાજુ ધવલ પરેશાન હતો અને કામ કરવામાં પણ એનું મન લાગતું નહોતું.
ધવલ હંમેશા ઉદાસ રહેવા લાગ્યો હતો, કેમ કે આરતીને ખૂબ પ્રેમ કરતો હતો અને એ આરતી સાથે રહેવા માંગતો હતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આરતી વકીલાતનો અભ્યાસ કરીને જજ બની ગઈ. જ્યારે આરતી જજ બનીને પોતાના ગામમાં પોતાના ઘરે આવી ત્યારે આખું ગામ એનું સન્માન કરવા આવ્યું અને આરતીને જજ બનેલી જોઈને ગામના દરેક લોકોને જે આરતીની બદનામી કરતા હતા એની બોલતી બંધ થઈ ગઈ, કેમ કે એ લોકોએ આરતીના માતા પિતાને પણ ખૂબ જલીલ કર્યા હતા અને એવું કહ્યું હતું કે અરે તમે તમારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા છે, તમારી દીકરી તો એનું સાસરિયું છોડીને અહીંયા આવીને બેઠી છે, નક્કી તમારી દીકરીનું ચરિત્ર ખરાબ હશે તો જ આવી રીતે પાછી આવીને બાપના ઘરમાં બેઠી હોય. આવું બધું આરતીના માતા પિતાએ ખૂબ સાંભળ્યું હતું, પરંતુ હવે આખું ગામ આરતીનું સન્માન કરવા લાગ્યું હતું અને ગામના લોકો પણ વિચારવા પર મજબૂર થઈ ગયા કે એક છૂટાછેડા લીધેલી સ્ત્રીએ આટલો મોટો હોદ્દો હાસિલ કર્યો છે. મિત્રો, આ વાત કોઈ સાધારણ વાત નહોતી. આરતીએ અત્યાર સુધી સમાજમાં ઘણું બધું સહન કર્યું હતું. હવે જજ તરીકે આરતીનું પોસ્ટિંગ થયું અને એ હવે કોર્ટના ન્યાયાધીશ બની ગઈ હતી. હવે આરતીના માતા પિતા પણ આરતીની સાથે જ ગામ છોડીને શહેરમાં આવ્યા હતા, કેમ કે આરતીને એક સરકારી નિવાસ મળ્યું હતું. હવે આરતીનું કેવળ એક જ સપનું હતું કે મારે મારા માતા પિતાને હંમેશા ખુશ રાખવા છે અને એ પોતાના માતા પિતાને ખૂબ ખુશ રાખતી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો શરૂ થયો. આરતી એવું ચાહતી હતી કે મારે મારા માતા પિતાને મહાકુંભ મેળામાં દર્શન અને સ્નાન કરવા માટે લઈ જવા છે. એટલે બીજા દિવસે આરતી પોતાના માતા પિતાને લઈને પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે નીકળી ગઈ અને કુંભ મેળામાં પહોંચીને પોતાના માતા પિતાને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરાવ્યું અને એક એક મંદિરે દર્શન કરાવવા લાગી. ત્યારે જ અચાનક આરતીની સામે એક સાધુ આવ્યા ને સાધુ આરતીના માતા પિતા પાસે ભિક્ષા માગી રહ્યા હતા. ત્યારે આરતીએ સાધુ તરફ જોયું ત્યારે આરતીને એવું લાગ્યું કે આ ચહેરો મેં ક્યાંક જોયેલો છે, કેમ કે આરતીના છૂટાછેડા થયાને એને આજે 20 વર્ષ વીતી ગયા હતા. એટલે બંનેના ચહેરા બદલાઈ ગયા હતા, પરંતુ બંનેને એકબીજાના ચહેરા થોડા થોડા યાદ હતા. ત્યારે આરતીએ સાધુ મહાત્માને એનું નામ પૂછ્યું. એટલે આ સાધુએ કહ્યું કે મારું નામ ધવલ છે. એટલે આરતી પૂછવા લાગી કે તમે ક્યાંથી છો? ત્યારે સાધુએ જણાવ્યું કે હું ભોપાલથી છું. ત્યારે એટલે આરતી તરત જ એને ઓળખી ગઈ કે આ મારી સાથે છૂટાછેડા લીધો તો મારો પતિ છે. પરંતુ ધવલ આરતીને ઓળખી ન શક્યો, કેમ કે આરતીનો ચહેરો અને એનું રહેન સહેન હવે બદલી ગયું હતું. હવે આરતી પોતાની ઓળખાણ આપીને સાધુને કહેવા લાગી કે હું તમારી છૂટાછેડા લીધેલી પત્ની આરતી છું. જ્યારે સાધુ બનેલા ધવલે આવા શબ્દો સાંભળ્યા ત્યારે આરતીના પગમાં પડીને રડવા લાગ્યો. એટલે આરતી કહેવા લાગી કે અરે ધવલ, તમે આ શું કરી રહ્યા છો? તમે મારા પગમાં શા માટે પડી રહ્યા છો? એટલે ધવલ કહેવા લાગ્યો કે આરતી, મેં તારી સાથે ખૂબ ખોટું કર્યું છે. મેં તારું દિલ દુખાયું છે. હું હંમેશા મારા માતા પિતાને સાચા માનતો હતો, પરંતુ મારા માતા પિતાએ હંમેશા તારી સાથે ખોટું કર્યું હતું. ત્યારે આરતી કહેવા લાગી કે કંઈ વાંધો નહીં, એ એનો સ્વભાવ હતો અને એના કર્મ હતા. એ જેવું કરશે એવું જ ફળ એને ભોગવવું પડશે. કંઈ વાંધો નહીં ધવલ, તમારા માતા પિતાએ મારી સાથે ખોટું કર્યું હતું, પરંતુ હું તો હંમેશા એવું જ ચાહું છું કે તમે અને તમારા માતા પિતા હંમેશા માટે સુખી રહો. કેમ કે આરતી ખૂબ સાફ દિલની છોકરી હતી, એટલે જે હંમેશા બીજા લોકોનું સારું વિચારતી હતી. હવે જ્યારે આરતીના માતા પિતા આ બધું જોઈ રહ્યા હતા ત્યારે એના માતા પિતા ધવલને પૂછવા લાગ્યા કે બેટા, તારી આવી હાલત કેમ થઈ ગઈ અને તું અહીંયા શું કરી રહ્યો છો? ત્યારે ધવલ કહેવા લાગ્યો કે જ્યારે આરતી મને છોડીને જતી રહી હતી ત્યારબાદ હું પાગલ જેવો થઈ ગયો હતો. મારા કામ ધંધામાં મારું મન લાગતું નહોતું. મારે શું કરવું એ કંઈ સમજાતું નહોતું. આરતીના ગયા બાદ મને જાણે કે મારા ઘરમાંથી ખુશી ગાયબ થઈ ગઈ હતી. જ્યારે આરતી મારું ઘર છોડીને ગઈ હતી ત્યારબાદ માતા પિતાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને મારા બધા જ પૈસા એના ઈલાજ માટે વપરાઈ ગયા હતા.
મારા માતા પિતાની બધી જ જમીનો પણ વેચાઈ ગઈ હતી અને મારા પિતાજી પણ પૂરી રીતે ગરીબ થઈ ગયા હતા. હવે અમારા પર કરજો થઈ ગયો હતો. ત્યારબાદ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને અમારા ઘરમાં કંઈ ન રહી અને બીમારીના કારણે મારા માતા પિતાનું મૃત્યુ થયું ગયું. હવે એ ઘરમાં રહીને હું એકલો શું કરવાનો હતો, કેમ કે મેં મારા જીવનમાંથી જ્યારે આરતીને ખોઈ હતી ત્યારે જ મારું બધું જ લૂંટાઈ ગયું હતું. જ્યારે આ બધી વાતો આરતીએ સાંભળી ત્યારે આરતીની આંખોમાં પણ આંસુ આવવા લાગ્યા, કેમ કે ધવલના જીવનમાં જે કંઈ પણ થયું હતું એ ખૂબ ખોટું થયું હતું. ત્યારે આરતી ધવલને કહેવા લાગી કે ધવલ, શું તમે ફરીથી મારી સાથે લગ્ન કરશો? આવું સાંભળીને ધવલ જોર જોરથી રડવા લાગ્યો, પરંતુ ધવલે લગ્ન કરવાની ના પાડી દીધી, કેમ કે ધવલ એની પાછળની વાતોને જ યાદ કરતો હતો. ધવલ વારે વારે એવું કહીને માફી માગી રહ્યો હતો કે આરતી, મને માફ કરી દે. મેં ક્યારેય તારી વાત ન માની અને તારી સાથે હંમેશા ખરાબ વર્તન કર્યું હતું. તું સાચી હતી છતાં પણ મેં તારી જ ખામી કાઢી હતી અને તને જ સમજાવતો રહ્યો. કદાચ એ સમયે મને આ વાત સમજાઈ ગઈ હોત તો આજે મારી આવી હાલત ન થઈ હોત. અત્યારે આરતી બોલી કે કંઈ વાંધો નહીં ધવલ, મેં પણ અત્યાર સુધી બીજા લગ્ન નથી કર્યા અને તમે પણ નથી કર્યા અને આવી રીતે ઘૂમી રહ્યા છો, તો પછી આપણે આપણું ઘર ફરીથી વસાવી લઈએ તો શું વાંધો છે? કેમ કે આરતી પણ ધવલને ખૂબ પ્રેમ કરતી હતી. મિત્રો, ધવલે પોતાના માતા પિતા ખોયા હતા તો આરતીએ પોતાના ઘરની ઇજ્જત ખોઈ હતી અને પોતાના માતા પિતાનું સન્માન ખોયું હતું. પરંતુ આ બધું સમયની સાથે બરાબર થતું ગયું. હવે આરતી ધવલને કહેવા લાગી કે તમે આવી રીતે સાધુ બનીને ફરવાનું બંધ કરો અને કોઈ સારું કામ કરીને તમારા જીવનની એક નવી શરૂઆત કરો. આટલું કહીને આરતી ધવલને ફરીવાર કહેવા લાગી કે ધવલ, શું તમે મારી સાથે લગ્ન કરશો? ત્યારે ધવલે ફરીવાર ના પાડી. એટલે આરતી બોલી કે કંઈ વાંધો નહીં, પરંતુ ધવલ આરતીને દિલથી પ્રેમ કરતો હતો અને પોતાના દિલ પર પથ્થર રાખીને ના પાડી રહ્યો હતો, કેમ કે ધવલને હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ ધવલ ત્યાંથી નીકળી ગયો અને આરતી પણ પોતાના માતા પિતાને લઈને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. હવે થોડા દિવસ બાદ ધવલ આરતીના ઘરે આવ્યો એટલે આરતી ધવલને જોઈને રડવા લાગી અને ધવલ પણ આરતીને જોઈને રડવા લાગ્યો. બંને ઘરના આંગણામાં ગળે લાગી ગયા. આવું જોઈને આરતીના માતા પિતા પણ સમજી ગયા હતા કે આ બંને હજુ પણ એકબીજાને ભૂલ્યા નથી અને હજુ પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, કેમ કે આ બંને પોતાના જીવનમાં જે પણ કંઈ ખોયું હતું એ બધું જ એના માતા પિતા સમજી રહ્યા હતા. એટલે આરતીના માતા પિતાએ આરતી અને ધવલને સમજાવ્યા અને ફરીથી લગ્ન કરવા માટે મનાવી લીધા. હવે આરતી અને ધવલના એક મંદિરમાં જઈને લગ્ન કરાવી દીધા. હવે આરતી અને ધવલે ફરીથી પોતાનું એક નવું જીવન જીવવાનું શરૂ કરી દીધું. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે, જય રામદેવ પીર, હર હર મહાદેવ. હર